જય દ્વારિકાધીશ મિત્રો, આજે આપણે જાણીશું તુલસીજીનું પુરાણ આધારિત મહત્વ. તુલસી ધાર્મિક, આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ માનવી જીવન માટે સર્વ રીતે કલ્યાણકારી છે. તેથી પ્રત્યેક સુસંસ્કૃત કુટુંબમાં તુલસીનો ક્યારો અવશ્ય જોવા મળે છે. પહેલાં પ્રત્યેક ઘરમાં તુલસીનું વૃંદાવન રહેતું. તુલસી પ્રત્યેક ઘરમાં પૂજાય છે. ગામડામાં ઘેર ઘેર માટીના ઓટલા પર તુલસીનો ક્યારો કરીને સ્ત્રીઓ પ્રતિદિન પૂજા કરે છે, અર્ઘ્ય અર્પણ કરે છે અને સાંજે તુલસીની પાસે દીવો કરે છે. અમને સુખ, સમૃદ્ધિ, દીર્ઘાયુષ્ય, સૌભાગ્ય, ભગવદ રીતિ પ્રદાન કર એવી તુલસીને પ્રાર્થના કરે છે. કેટલાક વિશેષ પ્રસંગોમાં તુલસીજીની પૂજા અને અનુષ્ઠાન ઇત્યાદિ કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે. શ્લોક: તુલસી યસ્ય ભવને પ્રત્યહં પરિભુજ્યતે તદ્ગૃહં નોપસર્પન્તિ કદાચિદ્ય માકિંકરાઃ. સ્કંદ પુરાણ ખંડ 4 અધ્યાય 21 શ્લોક 66. અર્થ: એવું કહેવાય છે કે જેના ઘરે તુલસીની પ્રતિદિન પૂજા થાય છે તે ઘરે યમદૂત ક્યારે પણ આવી શકતા નથી. જ્યાં તુલસીના પૂરતા રોપો હોય છે ત્યાંની હવા 24 કલાક શુદ્ધ રહે છે. આવા ઘરના લોકો નિરોગી રહે છે, તેમને દીર્ઘાયુષ્યની પ્રાપ્તિ થાય છે. સંતોએ કહ્યું છે, તુલસી નિર્દોષ છે. પ્રત્યેક ઘરમાં તુલસીના 1-2 રોપ હોવા જ જોઈએ. સવારે તુલસીના દર્શન કરો, તુલસી પાસે બેસીને દીર્ઘ શ્વાસ લો અને મૂકો તો આરોગ્ય સારું રહેશે, તેમજ દમ થવાની સંભાવના ઓછી થશે. તુલસીને સ્પર્શ કરવાની હવા શ્વાસ સાથે શરીરમાં લેવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. સીતા માતા અને લક્ષ્મણે પણ તેમની પર્ણકુટી પાસે તુલસી વાવી હતી. તત્વદર્શી ઋષિ મહર્ષિઓએ તુલસીમાંના સર્વ ગુણો પારખી લઈને તેમના દૈવતત્વ અને માતૃતત્વના માનવીને દર્શન કરાવ્યા. તેથી દૈવત્વ અને માતૃતત્વના પ્રતીક તરીકે તુલસીના રોપો વાવવા તેમજ તેની પ્રતિદિન પૂજા કરવાનું વિશેષ મહત્વ કહ્યું છે. સંતો કહે છે, તુલસીના પાન ત્રિદોષનાશક છે. તેને કારણે કોઈ પણ દુષ્પ્રભાવ પાડતો નથી. પ્રતિદિન તુલસીના 5 થી 7 પાન ખાઈ શકો. તુલસી હૃદય અને મગજ માટે પુષ્કળ લાભદાયી છે. ઈશ્વર પાસેથી પ્રાપ્ત છે. આરોગ્ય સંજીવન છે. જેમ જમવા પહેલા અથવા જમ્યા પછી તુલસીના પાન આરોગ્ય માટે લાભદાયી છે. વાત અને કફના શમન માટે તુલસી ઔષધિનું કામ કરે છે. ઊભા અથવા ચાલતા પણ તુલસીના પાન ખાઈ શકો છો, પણ અન્ય કોઈ પણ પદાર્થ આ રીતે ખાવો તે શાસ્ત્રવિહિત નથી. દૂધ સાથે તુલસી પત્ર વર્જિત છે, પણ પાણી, દહીં, ભોજન ઇત્યાદિ પ્રત્યેક પદાર્થ સાથે તુલસી પત્ર લઈ શકાય છે. રવિવારે તુલસી ઉષ્ણતામાં વધારો કરે છે, તેથી તે દિવસે તુલસીના પાન તોડવા નહીં અને સેવન પણ કરવું નહીં. દૂધ સાથે તુલસી પત્ર વર્જિત છે, પણ પાણી, દહીં, ભોજન ઇત્યાદિ ત્રણેય એક પદાર્થ સામ નસી પત્ર લઈ શકાય છે. રવિવારે તુલસી ઉષ્ણતા વધારો કરે છે, તેથી તે દિવસે પણ પાન તોડવા નહીં અને સેવન પણ કરવું નહીં. વૈજ્ઞાનિક સંશોધનમાં સ્પષ્ટ થયું છે કે તુલસીમાં વિદ્યુત તત્વને નિયમિત કરવાનું અને શરીરમાં તે તત્વ ટકાવી રાખવાનું અદ્ભુત સામર્થ્ય છે. તુલસીના થોડા રસથી તેલ જેવું માલિશ કરવાથી વિદ્યુત પ્રવાહ ઉત્તમ રીતે ચાલે છે. બ્રહ્મવૈવર્ત પુરાણ પ્રકૃતિ ખંડ 21-34 પણ ભગવાન નારાયણ કહે છે, હે વરદાન્યને સુમુખી, ત્રિલોકમાં દેવ પૂજાના ઉપયોગ માટે કરવામાં આવનાર સર્વ પત્ર પુષ્પોમાં તુલસીને પ્રમુખ ગણવામાં આવશે. શ્રીમદ દેવી ભાગવત 9.25.42-43 કહ્યું છે, ફૂલોમાં જેની કોઈની સાથે તુલના થઈ શકતી નથી, જેનું મહત્વ વેદોમાં પણ વર્ણિત છે, જે સર્વ અવસ્થાઓમાં સદૈવ પવિત્ર રહે છે, જે તુલસી નામથી પ્રસિદ્ધ છે, જે ભગવાન માટે શિરોધાર્ય છે, જે સહુની મનગમતી છે, તેમજ જે સંપૂર્ણ જગતને પવિત્ર કરનારી છે, તે જીવન મુક્તદાયિની અને શ્રી હરિની ભક્તિ પ્રદાન કરનારી ભગવતી તુલસીની હું ઉપાસના કરું છું. તુલસીના ક્યારાની માટીનું તિલક કરવાથી તેજસ્વીતા વધે છે. તુલસીના પાન તોડતી વેળાએ તેની મંજૂરી અને આજુબાજુના પાન તોડવાની રોપની વૃદ્ધિ સારી થાય છે.
જો તુલસીના પાન પર છિદ્રો દેખાતા હોય તો ગાયના છાણના છાણાથી રાખ કીટકનાશક તરીકે વાપરવી જોઈએ. તુલસીના છોડને હિન્દુ ધર્મમાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ છોડ તેના વૈજ્ઞાનિક, ધાર્મિક અને જ્યોતિષીય ગુણોના કારણે મહત્વપૂર્ણ છે. તુલસીના છોડનું મહત્વ પદ્મ પુરાણ, બ્રહ્મ વૈવર્ત પુરાણ, સ્કંદ પુરાણ, ભવિષ્ય પુરાણ અને ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે. આ પૌરાણિક ગ્રંથો ઉપરાંત આયુર્વેદ અને વિજ્ઞાનમાં પણ આ છોડને પર્યાવરણ અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બીજી તરફ વ્રત અને ધાર્મિક કથામાં પણ તુલસીનું મહત્વ જણાવવામાં આવ્યું છે. ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણની કોઈ પણ પૂજા તુલસી પત્ર વગર પૂર્ણ માનવામાં આવતી નથી. એટલા માટે ઘરમાં આ છોડ હોવો જરૂરી છે. જેના દર્શન કરવાથી તમામ પાપનો નાશ થાય છે. સ્પર્શ કરવાથી શરીરને પવિત્ર બનાવી દે છે. પ્રણામ કરવાથી રોગોનું નિવારણ કરે છે. પાણી પાવાથી યમરાજને પણ ભય પહોંચાડે છે. છોડ ઘરમાં લગાવવાથી તે ભગવાન શ્રી કૃષ્ણને નજીક લઈ જાય છે અને તુલસી પત્ર ભગવાનના ચરણોમાં ચડાવવાથી મોક્ષરૂપી ફળ આપે છે. આવી તુલસી દેવીને નમસ્કાર છે. ગરુડ પુરાણના ધર્મકાંડ પ્રેત કલ્પમાં લખાયું છે કે તુલસીનો છોડ વાવવાથી, તેને પાણી પાવાથી, તેનું ધ્યાન, સ્પર્શ અને ગુણગાન કરવાથી વ્યક્તિના પૂર્વજન્મના પાપનું નિવારણ થાય છે. જ્યોતિષ મુજબ જે ઘરમાં તુલસીનો છોડ હોય ત્યાં વાસ્તુ દોષ લાગતો નથી. આ છોડને ઘરના પૂર્વ ઉત્તર ખૂણામાં રાખવો જોઈએ. ભવિષ્ય પુરાણમાં જણાવ્યું છે કે તુલસીના છોડને દક્ષિણ દિશામાં રાખવો જોઈએ નહીં, તેનાથી દોષ લાગે છે. આયુર્વેદમાં ઘણી ઔષધિઓ તુલસીના પાંદને મેળવીને બનાવવામાં આવે છે. આયુર્વેદ મુજબ તુલસી પત્રને દાંતથી ચાવવા ન જોઈએ, તેનાથી દાંત ખરાબ થાય છે. ફ્રેન્ચ ડોક્ટર વિક્ટર રેસિનનું કહેવું છે કે તુલસી એક અદ્ભુત ઔષધિ છે. વનસ્પતિ વૈજ્ઞાનિક ડોક્ટર જી.ડી. નાડકર્ણીના જણાવ્યા મુજબ તુલસીના નિયમિત સેવનથી શરીરમાં ઉર્જાનો પ્રવાહ નિયંત્રિત થાય છે અને વ્યક્તિની ઉંમર વધે છે. બ્રહ્મ વૈવર્ત પુરાણમાં પ્રકૃતિ ખંડમાં જણાવ્યું છે કે મૃત્યુ સમયે જો તુલસી પત્ર સાથે જળ પીવડાવવામાં આવે તો તેને દરેક પાપમાંથી મુક્તિ મળે છે. સ્કંદ પુરાણમાં જણાવવામાં આવ્યું છે ઘરમાં તુલસીનો છોડ હોય અને દરરોજ તેની પૂજા થાય તે ઘરમાં યમરાજ પ્રવેશી કરતા નથી. ઇમ્પિરિયલ મેલેરિયલ સંસ્કરણ મુજબ તુલસી મેલેરિયાની વિશ્વસનીય અને પ્રામાણિક દવા છે. સ્કંદ પુરાણમાં જણાવ્યું છે કે વાસી ફૂલ અને વાસી જળમાં પૂજામાં વર્જિત છે, પરંતુ તુલસી પત્ર અને ગંગાજળ વાસી હોવા છતાં તેનો પૂજામાં ઉપયોગ કરી શકાય છે. એટલે કે આ બંને વસ્તુને દરેક સ્થિતિમાં પવિત્ર માનવામાં આવે છે. ડિફેન્સ રિસર્ચ અને એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલી શોધમાં જણાવ્યું છે કે તુલસીમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે જે શરીરની મૃત કોશિકાઓને ઠીક કરવામાં આવે છે. બ્રહ્મ વૈવર્ત પુરાણના શ્રી કૃષ્ણ જન્મખંડમાં જણાવ્યું છે કે ઘરમાં રોપવામાં આવેલી તુલસી મનુષ્ય માટે કલ્યાણકારી, ધન, પુત્ર પ્રદાન કરનારી છે, પુણ્ય આપનારી અને હરિભક્તિ દેનાર છે. સવારમાં તુલસીના દર્શન કરવાથી 1.25 ગ્રામ સોનાના દાનનું ફળ મળે છે. તુલસીનો પ્રભાવ શરીરમાં જતા કેમિકલ કે અન્ય નશાવાળા પદાર્થોથી થતા નુકસાનને ઓછું કરે છે. ટીબી, મેલેરિયા કે અન્ય રોગો સામે લડવા માટે તુલસી કારગર છે કે એમાં જેનના પરીક્ષણમાં એવું જાણવામાં મળ્યું છે કે કોઈ વ્યક્તિ તુલસીના છોડને 9 પરિક્રમા કરે તો તેની આભામંડળનો પ્રભાવ 3 મીટર સુધી વધી જાય છે. જય દ્વારકાધીશ મિત્રો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરો.